નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ। મિત્રો આજે આપણે જવાના છીએ ઝાંઝરિયા હનુમાનજીના દર્શને। તો મિત્રો ચાલો આપણે જઈએ ઝાંઝરિયા હનુમાનજીના દર્શન માટે। જય શ્રી રામ। મિત્રો આ મંદિર ભાવનગરના અધેવાડા ગામમાં માલેશ્વર નદીના કિનારે આવેલું છે। अष्ट सिद्धिनो निधि के दाता असबर धीन जानकी माता। મિત્રો આજે આપણે આ ઝાંઝરિયા મંદિરના દર્શન સાથે આપણે તેમનો ઇતિહાસ પણ જાણીશું। ફ્રેન્ડ્સ, તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો। આજે હું તમને હનુમાનજી દાદાના દર્શન કરાવવાની છું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ માલેશ્વર નદી છે। ફ્રેન્ડ્સ, આપણે આના કિનારે કિનારે હનુમાનજીના મંદિર તરફ જઈશું। ફ્રેન્ડ્સ, અહીંથી બે રસ્તા જાય છે। ડાબી બાજુનો રસ્તો ફુલસરિયા મહાદેવ અને ગૌશાળા તરફ જાય છે અને જમણી બાજુનો રસ્તો ઝાંઝરિયા હનુમાનજી તરફ જાય છે। તો આપણે જવાનું છે ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે, તેથી આપણે જમણી બાજુનો રસ્તો પસંદ કરીશું। તો મિત્રો ફાઇનલી ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવી જ ગયું છે। બોલો મારી સાથે, જય શ્રી હનુમાનજી દાદા। મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે। ચાલો મિત્રો આપણે કરીએ દર્શન, પરંતુ દર્શન પહેલા હું તમને અહીંનો વ્યૂ બતાવીશ। ઝાંઝરિયામાં જન મારે એવા બજરંગ બાપાયા, સીતારામન સંગી રે ક્યાં હનુમાનજીનો સાથ। ઝાંઝરિયામાં જન મારે એવા બજરંગ બાપાયા, સીતારામન સંગી રે ક્યાં હનુમાનજીનો સાથ। બગદાણા આવી ધૂણી જતાવી બોલે સીતારામ રે, ડોલી રે વેળાએ વેલા આવજો, ડોલી રે વેળાએ વેલા આવજો। ઝાંઝરિયા મિત્રો આપણે અહીંયા મંદિરે આવીએ ત્યારે દાદા માટે નારિયેળને માળા તો લેવી જ પડે ને। મિત્રો અહીં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે। આજુબાજુના પંથક તથા ભાવનગરથી શનિવાર અને મંગળવારે હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડે છે। મિત્રો અહીં દર્શન કરવાનો કંઈક અલગ જ લ્હાવો છે। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। મિત્રો અત્યારે આપણે શ્રી ઝાંઝરિયા હનુમાનજીના દર્શન કરી રહ્યા છીએ। તમે પણ મારી સાથે દર્શન કરો। દર્શન કર્યા બાદ આપણે શ્રી ઝાંઝરિયા હનુમાનજી દાદાનો ઇતિહાસ પણ જાણીશું। તો વિડીયોમાં એન્ડ સુધી જરૂર બન્યા રહેજો। મિત્રો અહીં જમણી બાજુ દેવાથી દેવ ભોળાનાથનું પણ મંદિર સ્થિત છે। અહીં પણ દર્શન કરવાનો ખૂબ જ સરસ લાવો મળે છે। મિત્રો અહીં વિશ્વવિખ્યાત પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી બજરંગદાસ બાપાનું મંદિર પણ આવેલું છે અને તેમની જન્મભૂમિ અથવા તો જન્મસ્થળ પણ કહીએ તો તે ઝાંઝરિયા જ છે। ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। દર્શન કરીને દાદાના મંદિરે દિશામાં રોજ જોઈએ। બાપુ, મને ઝાંઝરિયા મંદિર વિશે થોડો ઇતિહાસ જણાવજો, મારા વ્યુઅર્સ જોવે છે। હા હા, જરૂર જરૂર। સીતારામ। જો આ ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું નામ કઈ રીતે પડ્યું,
કે શિહોર પાસે કનાડ ગામ છે. શિહોર પાસે કનાડ ગામ છે. આ દાદા ત્યાં હતા પહેલાં. તો આજથી આપણે ભૂદેવ હતા ને એ રોજ ત્યાં દર્શન કરવા જતા અને દાદાની સેવા કરતા. એ એમ સેવા કરતાં કરતાં દાદા થઈ ગયા, આ ભૂદેવ વૃદ્ધ થઈ ગયા. પછી હનુમાનજી બાપાને કહે છે કે હવે હું તમારી સેવા કરવા અહીંથી નહીં આવી શકું એમ. તો હનુમાનજીએ શું કીધું કે હવે એક કામ કરો, કે હવે હે ને કે તારે નહીં, હવે તો હું તારે ત્યાં ખુદ આવીશ. તો ભૂદેવ કહેતો તો અતિ ઉત્તમ, ચાલો કે એક કામ કરી કે હવે તો હું તારી પાછળ આવું છું અને મારા જમણા પગમાં ઝાંઝર પહેર્યું છે એમ. એટલે તું આગળ ચાલે, હું પાછળ ચાલું, બરાબર? તારે ઝાંઝરનો અવાજ આવશે એમ. કાંઈ વાંધો નહીં. ભૂદેવ એ હાલતા આવતા હતા ને તો રસ્તામાં એક અહીંયા તો નદી જેવું આવે ને વચમાં, તો ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો. તો પછી ભૂદેવને એમ થયું કે સારું કેમ થયું છે, કે ભૂદેવે પાછું વળું જોયું તો દાદા આવીને સ્થિર થઈ ગયા અને જમણા પગમાં ઝાંઝર પહેર્યું હતું એટલે ઝાંઝરી હનુમાનજી કહેવાના. સીતારામ. આજે ખૂબ જ મજા આવી. તો મિત્રો તમે પણ હનુમાનજી દાદાના દર્શને જરૂર આવજો, કારણ કે અહીંયા આવીને તમારું મન શાંત થઈ જશે. તમને ખૂબ જ મજા આવશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.